શ્રી સહજાનંદ સ્વામી જે તે પોતાના સત્સંગી પ્રત્યે શિક્ષાપત્રીને લખતા થકા પ્રથમ પોતાના ઈષ્ટદેવ જે શ્રી કૃષ્ણ ભગવાન તેનું ધ્યાન રૂપ મંગલાચરણ કરે છે. હું જે તે મારા હૃદયને વિશે શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન કરું છું તે શ્રી કૃષ્ણ કેવા છે? તો જેના ડાબા પડખાને વિશે રાધિકાજી રહ્યા છે અને જેના વક્ષસ્થળને વિશે લક્ષ્મીજી રહ્યા છે અને વૃંદાવનને વિશે વિહારના કરનારા છે અને વૃત્તાલય ગામને વિશે રહ્યા એવા જે સહજાનંદ સ્વામીજી અમે જે તે નાના પ્રકારના જે સર્વે દેશ તેમને વિશે રહ્યા એવા જે અમારા આશ્રિત સર્વે સત્સંગી તેમને ઉદ્દેશીને શિક્ષાપત્રીને લખીએ છીએ. શ્રી ધર્મદેવ થકી છે જન્મ જેમનો એવા જે અમારા ભાઈ રામપ્રતાપજી તથા ઈચ્છારામજી તેમના પુત્ર જે અયોધ્યા પ્રસાદજી નામે અને રઘુવીર નામે જેને અમે અમારા દત્તપુત્ર કરીને સર્વ સત્સંગીના આચાર્યપણાને વિશે સ્થાપન કર્યા છે તથા અમારા આશ્રિત એવા જે મુકુંદાનંદ આદિક નૈષ્ટિક બ્રહ્મચારી તથા અમારા આશ્રિત જે મયારામ ભટ્ટ આદિ ગ્રસ્ત સત્સંગી તથા અમારા આશ્રિત જે સુવાસની અને વિધવા એવી સર્વે બાઈઓ તથા મુક્તાનંદ આદિક જે સર્વે સાધુ એ સર્વે તેમણે પોતાના ધર્મની રક્ષાના કરનારા અને શાસ્ત્રને વિશે પ્રમાણરૂપ અને શ્રીમદ નારાયણની સ્મૃતિઓ સહિત એવા જે અમારા રૂડા આશીર્વાદ તે વાંચવા અને આ શિક્ષાપત્રી લખ્યાનું જે કારણ છે તે સર્વે તેમણે એકાગ્ર મને કરીને ધારવું અને આ શિક્ષાપત્રી જે અમે લખી છે તે સર્વે જીવના હિતની કરનારી છે અને શ્રીમદ ભાગવત પુરાણ આદિક જે સત્શાસ્ત્ર તેમણે જીવના કલ્યાણને અર્થે પ્રતિપાદન કર્યા એવા જે અહિંસા આદિક સદાચાર તેમને જે મનુષ્ય પાળે છે તે મનુષ્ય જે તે આલોક ને પરલોકને વિશે મહાસુખિયા થાય છે અને તે સદાચારનું ઉલ્લંઘન કરીને જે મનુષ્ય પોતાના મનમાં આવે એમ વર્તે છે તે તો કુબુદ્ધિવાળા છે અને આલોક ને પરલોકને વિશે નિશ્ચય મોટા કષ્ટને જ પામે છે. તે માટે અમારા શિષ્ય એવા જે તમે સર્વે તેમણે તો પ્રીતિય કરીને આ શિક્ષાપત્રીને અનુસરીને જ નિરંતર સાવધાનપણે વર્તવું પણ આ શિક્ષાપત્રીનું ઉલ્લંઘન કરીને વર્તવું નહીં. હવે તે વર્ત્યાની રીત કહીએ છીએ જે અમારા જે સર્વે સત્સંગી તેમણે કોઈ જીવ પ્રાણી માત્રની પણ હિંસા ન કરવી અને જાણીને તો ઝીણા એવા જૂ માકડ ચાંચડ આદિક જીવ તેમની પણ હિંસા ક્યારેય ન કરવી અને દેવતા અને પિતૃ તેના યજ્ઞને અર્થે પણ બકરા મૃગલા સસલા માછલા આદિ જે કોઈ જીવની હિંસા ન કરવી કેમ જે અહિંસા છે એ જ મોટો ધર્મ છે એમ સર્વશાસ્ત્રમાં કહ્યું છે. અને સ્ત્રી ધન અને રાજ્ય તેની પ્રાપ્તિને અર્થે પણ કોઈ મનુષ્યની હિંસા તો કોઈ પ્રકારે ક્યારેય પણ ન જ કરવી અને આત્મઘાત તો તીર્થને વિશે પણ ન કરવો ને ક્રોધે કરીને ન કરવો અને ક્યારેય કોઈક અયોગ્ય આચરણ થઈ જાય તે થકી મુજાઈને પણ આત્મઘાત ન કરવો અને ઝેર ખાઈને તથા ગળે ટૂંપો ખાઈને તથા કૂવે પડીને તથા પર્વત ઉપરથી પડીને ઇત્યાદિ કોઈ રીતે પણ આત્મઘાત ન કરવો અને જે માંસ છે તે તો યજ્ઞનું શેષ હોય તો પણ આપતકાળમાં પણ ક્યારેય ન ખાવું અને 3 પ્રકારની સુરા અને 11 પ્રકારનું મદ્ય તે દેવતાનું નૈવેદ્ય હોય તો પણ ન પીવું અને ક્યારેક પોતા વતે કાંઈક અયોગ્ય આચરણ થઈ ગયું હોય અથવા કોઈ બીજા વતે અયોગ્ય આચરણ થઈ ગયું હોય તો શસ્ત્રાદિકે કરીને પોતાના અંગનું તથા બીજાના અંગનું છેદન ન કરવું અથવા ક્રોધે કરીને પણ પોતાના અંગનું તથા બીજાના અંગનું છેદન ન કરવું અને ધર્મ કરવાને અર્થે પણ અમારા સત્સંગી કોઈએ ચોરનું કર્મ ન કરવું ધણિયાતું જે કાષ્ટ પુષ્પ આદિક વસ્તુ તે તેના ધણીની આજ્ઞા વિના ન લેવી અને અમારા આશ્રિત જે પુરુષ તથા સ્ત્રીઓ તેમણે વ્યભિચાર ન કરવો અને જુગઠું આદિક જે વ્યસન તેનો ત્યાગ કરવો અને ભાંગ મફર માજમ ગાંજો એ આદિક જે કેપ કરનારી વસ્તુ તે ખાવી નહીં અને પીવી પણ નહીં અને જેના હાથનું રાંધેલ અન્ન તથા જેના પાત્રનું જળ તે ખપતું ન હોય તેણે રાંધેલ અન્ન તથા તેના પાત્રનું જળ તે શ્રી કૃષ્ણ ભગવાનની પ્રસાદી ચરણામૃતના મહાત્મ્ય કરીને પણ જગન્નાથપુરી વિના અન્ય સ્થાનકને વિશે ગ્રહણ ન કરવું અને જગન્નાથપુરીને વિશે જગન્નાથજીનો પ્રસાદ લેવાય તેનો દોષ નથી અને પોતાના સ્વાર્થની સિદ્ધિને અર્થે પણ કોઈને વિશે મિથ્યા અપવાદ આરોપણ ન કરવો અને કોઈને ગાળ તો ક્યારેય ન દેવી અને દેવતા તીર્થ બ્રાહ્મણ પતિવ્રતા સાધુ વેદ એમની નિંદા ક્યારેય ન કરવી અને ન સાંભળવી અને જે દેવતાને સુરા અને માંસનું નૈવેદ્ય થતું હોય અને વળી જે દેવતાની આગળ બકરા આદિક જીવની હિંસા થતી હોય તે દેવતાનું નૈવેદ્ય ન ખાવું અને માર્ગને વિશે ચાલતા શિવાલય આદિક જે દેવ મંદિર આવે તેને જોઈને તેને નમસ્કાર કરવા આદર થકી તે દેવનું દર્શન કરવું પોતપોતાના વર્ણાશ્રમનો જે ધર્મ તે કોઈ સત્સંગીએ ત્યાગ ન કરવો પરધર્મનું આચરણ ન કરવું પાખંડ ધર્મનું આચરણ ન કરવું તથા કલ્પિત ધર્મનું આચરણ ન કરવું જેના વચનને સાંભળવે કરીને શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ ને પોતાનો ધર્મ એ બે થકી પડી જવાય તેના મુખ થકી ભગવાનની કથા વાર્તા ન સાંભળવી જે સત્ય વચન બોલવે કરીને પોતાનો દ્રોહ થાય તથા પારિકો દ્રોહ થાય એવું જે સત્ય વચન તે ક્યારેય ન બોલવું
જે કૃતજ્ઞ હોય તેના સંગનો ત્યાગ કરવો, વ્યવહાર કાર્યને વિશે કોઈની લાંચ ન લેવી. ચોર, પાપી, વ્યસની, પાખંડી, કામી તથા કિમિયા આદિ ક્રિયાએ કરીને જનનો ઠગનારો એ 6 પ્રકારના મનુષ્ય તેમનો સંગ ન કરવો. જે મનુષ્ય ભક્તિનું અથવા જ્ઞાનનું આલંબન કરીને સ્ત્રી, દ્રવ્ય અને રસાસ્વાદ તેને વિશે અતિશય લોલુપ થકા પાપને વિશે પ્રવર્તતા હોય તેવા મનુષ્યનો સમાગમ ન કરવો. જે શાસ્ત્રને વિશે શ્રી કૃષ્ણ ભગવાન તથા શ્રી કૃષ્ણ ભગવાનના જે વારાહાદિક અવતાર તેમનું યુક્તિએ કરીને ખંડન કર્યું હોય એવા જે શાસ્ત્ર તે ક્યારેય ન માનવા અને ન સાંભળવા. ગાળ્યા વિનાનું જે જળ તથા દૂધ તે ન પીવું અને જે જળને વિશે ઝીણા જીવ ઘણાક હોય તે જળે કરીને સ્નાનાદિક ક્રિયા ન કરવી. જે ઔષધ, દારૂ તથા માંસ તેને યુક્ત હોય તે ઔષધ ક્યારેય ન ખાવું. વળી જે વૈદ્યના આચરણને જાણતા ન હોય તે વૈદ્ય આપ્યું જે ઔષધ તે પણ ક્યારેય ન ખાવું. અને લોક અને શાસ્ત્ર તેમણે મળમૂત્ર કરવાને અર્થે વર્જ્યા એવા સ્થાનક જે જીર્ણ દેવાલય તથા નદી તળાવના આરા તથા માર્ગ તથા વાવેલું ખેતર તથા વૃક્ષની છાયા તથા ફૂલવાડી બગીચા એ આદિક જે સ્થાનક તેમને વિશે ક્યારેય પણ મળમૂત્ર ન કરવું તથા થૂકવું પણ નહીં. અને ચોર માર્ગે કરીને પેસવું નહીં અને નિસરવું નહીં. અને જે સ્થાનક ધણિયાતું હોય તે સ્થાનકને વિશે તેના ધણીને પૂછ્યા વિના ઉતારો ન કરવો. અમારા સત્સંગી જે પુરુષ માત્ર તેમણે બાય માણસના મુખ થકી જ્ઞાન વાર્તા ન સાંભળ્યું અને સ્ત્રીઓ સાથે વિવાદ ન કરવો તથા રાજા સંગાથે તથા રાજાના માણસ સંગાથે વિવાદ ન કરવો. ગુરુનું અપમાન ન કરવું તથા જે અતિશય શ્રેષ્ઠ મનુષ્ય હોય તથા જે લોકને વિશે પ્રતિષ્ઠિત મનુષ્ય હોય તથા જે વિદ્વાન હોય તથા જે શસ્ત્રધારી મનુષ્ય હોય તે સર્વેનું અપમાન ન કરવું. વિચાર્યા વિના તત્કાળ કાંઈ કાર્ય ન કરવું. ધર્મ સંબંધી જે કાર્ય તે તો તત્કાળ કરવું. પોતે જે વિદ્યા ભણ્યા હોય તે બીજાને ભણાવવી. નિત્ય પ્રત્યે સાધુનો સમાગમ કરવો. ગુરુદેવ અને રાજા એ ત્રણના દર્શનને અર્થે જ્યારે જવું ત્યારે ઠાલે હાથે ન જવું. કોઈનો વિશ્વાસઘાત ન કરવો. પોતાને મુખે કરીને પોતાના વખાણ ન કરવા. જે વસ્ત્ર પહેરે છકે પણ પોતાના અંગ દેખાય એવું જે ભૂંડું વસ્ત્ર તે અમારા સત્સંગી તેમણે ન પહેરવું. શ્રી કૃષ્ણ ભગવાનની જે ભક્તિ તે ધર્મે રહી તેવી કોઈ પ્રકારે ન કરવી. અને અજ્ઞાની એવા જે મનુષ્ય તેમની નિંદાના ભય થકી શ્રી કૃષ્ણ ભગવાનની સેવાનો ત્યાગ કરવો નહીં. અને ઉત્સવના દિવસને વિશે તથા નિત્ય પ્રત્યે શ્રી કૃષ્ણના મંદિરમાં આવ્યા એવા જે સત્સંગી પુરુષ તેમણે તે મંદિરને વિશે સ્ત્રીઓનો સ્પર્શ ન કરવો તથા સ્ત્રીઓએ પુરુષનો સ્પર્શ ન કરવો. અને મંદિરમાંથી નીકળ્યા પછી પોતપોતાની રીતે વર્તવું. અને ધર્મવંશી ગુરુ થકી શ્રી કૃષ્ણની દીક્ષાને પામ્યા એવા જે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય 3 વર્ણના અમારા સત્સંગી તેમણે કંઠને વિશે તુલસીની બેવડી માળા નિત્ય પ્રત્યે ધારવી અને લલાટ, હૃદય અને 2 હાથ એ ચારે ઠેકાણે ઉર્ધ્વ પુંડ તિલક કરવું. અને તે તિલક જે તે ગોપીચંદને કરીને કરવું અથવા ભગવાનની પૂજા કરતા બાકી રહ્યું અને કેસર કુમકુમાદિકે યુક્ત એવું જે પ્રસાદીનું ચંદન તેણે કરીને તિલક કરવું. અને તે તિલકના મધ્યને વિશે જ ગોળ એવો જે ચાંદલો તે જે તે ગોપીચંદને કરીને કરવો અથવા રાધિકાજી અને લક્ષ્મીજી તેનું પ્રસાદી એવું જે કુમકુમ તેને કરીને તે ચાંદલો કરવો. પોતાના ધર્મને વિશે રહ્યા અને શ્રી કૃષ્ણના ભક્ત એવા જે સત્શુદ્ર તેમણે તો તુલસીની માળા અને ઉર્ધ્વ પુંડ તિલક તે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યની પેઠે ધારવા. અને તે સત્શુદ્ર થકી બીજા જે જાતીય કરીને ઉતરતા એવા ભક્તજન તેમણે તો ચંદનાદિક કાષ્ટની બેવડી માળા તે ભગવાનની પ્રસાદી કરાવીને કંઠને વિશે ધારવી અને લલાટને વિશે કેવળ ચાંદલો કરવો પણ તિલક ન કરવું. અને જે બ્રાહ્મણાદિકને ત્રિપુંડ જે આડું તિલક કરવું તથા રુદ્રાક્ષની માળા ધારવી એ 2 વાના પોતાની કુળ પરંપરાએ કરીને ચાલ્યા આવ્યા હોય અને તે બ્રાહ્મણાદિક અમારા આશ્રિત થયા હોય તો પણ તેમણે તે ત્રિપુંડ અને રુદ્રાક્ષનો ક્યારેય ત્યાગ ન કરવો. અને નારાયણ અને શિવજી એ 2નું એકાત્મપણું જાણવું કેમ જે વેદને વિશે એ 2નું બ્રહ્મ રૂપે કરીને પ્રતિપાદન કર્યું છે. અને અમારે આશ્રિત જે મનુષ્ય તેમણે શાસ્ત્રે કહ્યો જે આપત ધર્મ તે અલ્પ આપતકાળને વિશે મુખ્યપણે કરીને ક્યારેય ગ્રહણ ન કરવો. અને અમારા સત્સંગી તેમણે નિત્ય સૂર્ય ઉગ્યાથી પ્રથમ જ જાગવું અને શ્રી કૃષ્ણ ભગવાનનું સ્મરણ કરીને પછી શૌચ વિધિ કરવા જવું. પછી એક સ્થાનકને વિશે બેસી દાતન કરવું, પછી પવિત્ર જળે કરીને સ્નાન કરવું, પછી ધોયેલું વસ્ત્ર એક પહેરવું અને એક ઓઢવું અને તે વાર પછી પવિત્ર પૃથ્વીને વિશે પાથર્યું અને શુદ્ધ ને કોઈ બીજા આસનને અડ્યું ન હોય અને જે ઉપર સારી પેઠે બેસાય એવું જે આસન તેને વિશે પૂર્વમુખે અથવા ઉત્તરમુખે બેસીને આચમન કરવું. પછી સત્સંગી પુરુષ માત્રને ચાંદલે સહિત ઉર્ધ્વ પુંડ તિલક કરવું. અને સુવાસીની જે સ્ત્રીઓ તેમણે તો પોતાના ભાલને વિશે કુમકુમનો ચાંદલો કરવો. અને તે વિધવા સ્ત્રીઓએ પોતાના ભાલને વિશે તિલક ન કરવું અને ચાંદલો પણ ન કરવો.
અને તે પછી તે સર્વ જે અમારા સત્સંગી તેમણે મને કરીને કલ્પ્યા જે ચંદન પુષ્પાદિક ઉપચાર તેમણે કરીને શ્રી કૃષ્ણ ભગવાનની માનસી પૂજા કરવી. તે પછી શ્રી રાધાકૃષ્ણની જે ચિત્ર પ્રતિમા તેનું આદર થકી દર્શન કરીને નમસ્કાર કરીને પછી પોતાના સામર્થ્ય પ્રમાણે શ્રી કૃષ્ણનો જે અષ્ટાક્ષર મંત્ર તેનો જપ કરીને તે પછી પોતાનું વ્યવહારિક કામકાજ કરવું. અને જે અમારા સત્સંગીમાં અમરીશ રાજાની પેઠે આત્મનિવેદી એવા ઉત્તમ ભક્ત હોય તેમણે પણ પ્રથમ કહ્યું એવી રીતે અનુક્રમે કરીને માનસી પૂજા પર્યંત સર્વે ક્રિયા કરવી. આત્મનિવેદી ભક્ત તેમણે પાષાણની અથવા ધાતુની જે શ્રીકૃષ્ણ ભગવાનની પ્રતિમા અથવા શાલિગ્રામ તેની જે પૂજા તે દેશકાળને અનુસરીને પોતાના સામર્થ્ય પ્રમાણે પ્રાપ્ત થયા જે ચંદન પુષ્પ ફળાદિક વસ્તુ તેને કરીને કરવી. અને પછી શ્રીકૃષ્ણ ભગવાનનો જે અષ્ટાક્ષર મંત્ર તેનો જપ કરવો. તે પછી શ્રીકૃષ્ણ ભગવાનના જે સ્તોત્ર અથવા ગ્રંથ તેનો જે પાઠ તે પોતાના સામર્થ્ય પ્રમાણે કરવો. જે સંસ્કૃત ન ભણ્યા હોય તેમણે શ્રીકૃષ્ણ ભગવાનનું નામ સંકીર્તન કરવું. પછી શ્રીકૃષ્ણ ભગવાનને નૈવેદ્ય કરીને પછી તે પ્રસાદી એવું જે અન્ન તે જમવું. અને આત્મનિવેદી વૈષ્ણવ તેમણે સર્વકાળને વિશે પ્રીતિય કરીને શ્રીકૃષ્ણ ભગવાનની સેવા પરાયણ થવું. અને નિર્ગુણ કહેતા માયાના જે સત્વાદિક 3 ગુણ તેને રહિત એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તેના સંબંધ થકી તે આત્મનિવેદી ભક્તની જે સર્વે ક્રિયા તે નિર્ગુણ થાય છે. તે હેતુ માટે તે આત્મનિવેદી ભક્તને નિર્ગુણ કહ્યા છે. આત્મનિવેદી ભક્ત તેમણે શ્રીકૃષ્ણ ભગવાનને અર્પણ કર્યા વિનાનું જળ પણ ક્યારેય ન પીવું ને પત્ર કંદ ફળાદિક જે વસ્તુ તે પણ શ્રીકૃષ્ણ ભગવાનને અર્પણ કર્યા વિનાનું ન ખાવું. સર્વે જે અમારા સત્સંગી તેમણે વૃદ્ધપણા થકી અથવા કોઈ મોટા આપતકાળે કરીને અસમર્થપણું થઈ ગયે છે તે પોતે સેવવાનું જે શ્રીકૃષ્ણ ભગવાનનું સ્વરૂપ તે બીજા ભક્તને આપીને પોતે પોતાના સામર્થ્ય પ્રમાણે વર્તો. શ્રીકૃષ્ણનું સ્વરૂપ પોતાને સેવાને અર્થે ધર્મવંશના જે આચાર્ય તેમણે જ આપ્યું હોય અથવા તે આચાર્ય જે સ્વરૂપની પ્રતિષ્ઠા કરી હોય એ જ સ્વરૂપને સેવવું અને તે વિના બીજું જે શ્રીકૃષ્ણનું સ્વરૂપ તે તો નમસ્કાર કરવા યોગ્ય છે પણ સેવા યોગ્ય નથી.